તો ખ્યાતિ હોસ્પિટલ કારમાં કાર્તિક પટેલની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। 21 જેટલા પૂર્વ ડોક્ટરોએ પણ કાર્તિક વિરુદ્ધ આપ્યા છે નિવેદન। કાર્તિક પટેલ દર્દીના ઓપરેશન કરવા દબાણ કરતો હતો। સરકાર પાસેથી પકડાવેલ 16 કરોડની રકમ અંગે તપાસ હાથ ધરવામાં આવશે। 2 મહિનાથી ક્યાં રોકાયો હતો, કોણે મદદ કરી તેની પણ તપાસ છે હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। ખ્યાતિ કાંડનો જે મુખ્ય આરોપી હતો તે નાસ્તો ફરતો હતો અને આજ સવારે જ મોડી રાત્રે તે અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તે ઝડપાઈ ગયો છે અને આગળ પોલીસ છે તેની પૂછપરછ કરી રહી છે। ક્યાં મોટા ખુલાસા થઈ શકે છે? કાર્તિક પટેલની પૂછપરછ ઉપર ઘણા મોટા દારોમદાર રહેલા છે હિના, કારણ કે અગાઉ જેટલા લોકોની પૂછપરછ એટલે જે 8 આરોપીઓ અગાઉ પકડાયા હતા તે 8 આરોપી સાથે જ ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓ, ડોક્ટરો એવા કુલ 21 લોકો હતા કે જેણે કાર્તિક પટેલ અને તેની ટોળકીની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપ્યા હતા। કેટલાક સ્ટેટમેન્ટ આઈ વિટનેસ એટલે કે 164 મુજબ લેવામાં આવ્યા હતા કે જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતી બેદરકારી, ગેરરીતિ તેનો પર્દાફાશ થયો હતો। પૂર્વ હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓ હતા તેઓએ સ્પષ્ટતા કરી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કે ખ્યાતિ હોસ્પિટલમાં માત્ર રૂપિયા મેળવવા માટે ગોરખ ધંધા ચાલતા હતા, લોકોના હૃદય ચીરવામાં આવતા હતા, લોકોના ઓપરેશન થતા હતા અને તેના માટે તેઓએ આખી એક સરસ મજાની મોડસ ઓપરેન્ડી વિકસાવી હતી। જે નિવેદનોમાં હકીકત સામે આવી છે જો તેના પર નજર કરીએ તો હોસ્પિટલમાં જે પણ લોકો કેમ્પમાંથી સારવાર માટે આવતા હતા તે લોકોની પ્રી અને પોસ્ટ એટલે કે હોસ્પિટલમાં ઓપરેશન પહેલા અને ઓપરેશન પછી કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નહોતી આવતી। માત્ર તેમના ઓપરેશન સરકારી યોજનાના રૂપિયા મેળવવા માટે જ કરવામાં આવતા હતા અને જેવા રૂપિયા તેમને મળી જાય, જેવા તેમના ઓપરેશનને એપ્રુવલ મળી જાય તરત જ તે દર્દીને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપ્યા વિના તેને રજા આપી દેવામાં આવતી હતી। મોટાભાગના જે દર્દીઓના મૃત્યુ થયા છે તે દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની અંદર તે હકીકત સામે આવી છે કે ઓપરેશન પહેલા અને ઓપરેશન બાદ તેમને પૂરતી કાળજી હોસ્પિટલ દ્વારા રાખવામાં નથી આવી અને તેના જ કારણે 112 જેટલા લોકો છે તે મૃત્યુ પામ્યા છે। 112 લોકોના જે મૃત્યુ થયા છે તેની તપાસ દરમિયાન હવે એક બાદ એક પોલીસ જે આરોગ્ય વિભાગ સાથે મળી અને આવા જે દર્દીઓ છે તેમના પરિવારજનોની હિસ્ટ્રી શોધી અને તેમની પૂછપરછ કરી રહી છે। તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તેની માહિતી મેળવવામાં આવી રહી છે। બીજી તરફ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ માંથી કુલ 16 કરોડ રૂપિયા સરકારમાંથી આ આખા યોજનાના ભ્રષ્ટાચાર બદલ મળ્યા હતા। તે 16 કરોડ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કર્યા, તેનો શું વહીવટ કર્યો, તે કોણે કેટલા રૂપિયા લીધા હતા તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। ફાઇનાન્શિયલ ટ્રેલની તપાસ કરવા માટે પોલીસે સીએ ની પણ મદદ લીધી હતી, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાથે રાખી આ રૂપિયા સરકાર પાસેથી ક્યારે આવ્યા, ક્યાં ગયા, રૂપિયાનું ઓડિટ કેમ નથી થયું અથવા તો હોસ્પિટલના જે અગાઉના ઓડિટ થયા છે તેમાં કેટલી ગેરરીતિ કરવામાં આવી છે તે માહિતી એકત્રિત કરવામાં આવી હતી। કાર્તિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો ત્યારથી 2 મહિનાના સમયમાં તે ક્યાં છુપાયો હતો, કોની મદદ લીધી હતી, 3 દેશ ફરવા માટે તે કયા માધ્યમોથી તે 2 દેશમાં પ્રવેશ કર્યો તે તમામ મુદ્દે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ આજે તેની તપાસ કરશે અને આજે મોડી સાંજે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરી અથવા તો જજના ઘરે રજૂ કરી અને તેના રિમાન્ડ મેળવવામાં આવી શકે છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેની પૂછપરછ ચાલી રહી છે જેમાં કાર્તિક પટેલની સાથે અન્ય કોની સંડોવણી હતી, સરકારમાં આરોગ્ય વિભાગમાં એવા કયા અધિકારીઓ તેની સાથે જોડાયેલા હતા કે જે અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ આવતી અરજીનો બારોબાર નિકાલ કરી દેતા હતા અથવા તેને દબાવી દેવામાં મદદ કરતા હતા, જેથી આ કૌભાંડ 2 વર્ષ કરતા વધુ સમય ચાલ્યું અને કોઈ પણને ગંધ ન આવી અથવા તો આરોગ્ય વિભાગ તેના વિરુદ્ધ કાર્યવાહી ન કરી શક્યું। ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ 1 બાય 1 મુદ્દે તેની તપાસ કરશે જેથી કરીને તેના પૂરતા રિમાન્ડ લઈ શકાય અને રિમાન્ડ દરમિયાન આવા સંખ્યાબંધ મોટા ખુલાસાઓ આગામી સમયમાં થઈ શકે છે। જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર।